નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 આવી ચૂક્યો છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ધોરણ 5ની ગણિત વિષયની અંદર જે પ્રકરણ નંબર 5 આપણને આપેલું છે તે સરખું દેખાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને હિન્દી વિષયના આપણને જે પાઠો છે તે આપેલા છે અને આ હિન્દી વિષય, ગણિત વિષય, ગુજરાતી અને પર્યાવરણના જે દરેક પાઠ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો આ સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે તમારા વોટ્સઅપ પર મળતી રહે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 5 ગણિત સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 5 તે સરખું દેખાય છે। સર્વપ્રથમ જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે, ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દાઓ છે, ત્યાર પછી પૂર્વજ્ઞાન। હવે પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે ચિત્ર પર એવી રેખા દોરો જેના ઉપર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચિત્ર આપ્યું છે એમાં આપણે ઊભી રેખા દોરીએ અહીંયા, અને અહીંયા આપણે દર્પણ રાખીએ તો આ જે અડધું ચિત્ર છે તેવું અડધું ચિત્ર આપણને દર્પણમાં દેખાશે। એવી રીતે ચિત્ર નંબર 2માં અહીંયા ઊભી રેખા આપણે દોરી છે ત્યાં આપણે દર્પણ રાખીશું, જેથી કરીને બાકીનું અડધું ચિત્ર આપણને દર્પણમાં દેખાશે। એવી રીતે ચિત્ર નંબર 3માં આપણે અહીંયા આડી રેખા દોરવી પડશે। ત્યાર પછી ચિત્ર નંબર 4 જે છે એમાં આપણે તમે જોઈ શકો છો કે ઊભી રેખા આવશે। ચિત્ર નંબર 5માં પણ ઊભી રેખા આવશે। ચિત્ર નંબર 6માં ઊભી રેખા આવશે। ત્યાર પછી ચિત્ર નંબર 7 જે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આડી રેખા દોરવી પડશે, જેથી કરીને બાકીનું જે ચિત્ર છે તે આપણને દર્પણમાં પૂર્ણ થશે, દેખાશે। 8 નંબરના ચિત્રમાં ઊભી રેખા આવશે। 9 નંબરમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે ઊભી રેખા। 10 નંબરના ચિત્રમાં તમે જોઈ શકો છો આવી રીતે આપણે ત્રાંસી રેખા દોરીશું। 11 નંબરના ચિત્રમાં ઊભી રેખા આવશે। 12 નંબરના ચિત્રમાં પણ ઊભી રેખા દોરીશું। ત્યાર પછી 13મું ચિત્ર, તો અહીંયા આપણે આડી રેખા દોરવી પડશે આવી રીતે। 14મા ચિત્રમાં ઊભી રેખા। 15મા ચિત્રમાં ઊભી રેખા। ત્યાર પછી 16મું ચિત્ર જે છે તે અંગ્રેજી મૂળાક્ષર એમ આપેલો છે તેમાં પણ ઊભી રેખા આવશે। 17મા ચિત્રમાં પણ ઊભી રેખા આવશે। 18મા ચિત્રમાં પણ ઊભી રેખા। ત્યાર પછી છે ચિત્ર નંબર 19, તો અહીંયા ઊભી રેખા આવશે। ચિત્ર નંબર 20માં પણ ઊભી રેખા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અહીંયા કહ્યું છે કે નીચેના આકારને 1/4 ફેરવવાથી અને 1/2 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો। હવે અહીંયા જે આપણને ચિત્ર આપેલું છે તેને આપણે 1/4 ભાગમાં એટલે કે ચતુર્થાંશ ભાગમાં ફેરવીએ તો એ મૂળ આકૃતિ જેવો જ દેખાશે, અને 1/2 ભાગમાં ફેરવીએ તો પણ એ મૂળ આકૃતિ જેવું દેખાશે। ચાલો ત્યાર પછી ચિત્ર નંબર 22 જોઈએ, તો અહીંયા આપણને ફૂલની પાંખડી આપેલી છે જેના 4 ભાગ છે, તો એને આપણે 1/4 ભાગમાં ફેરવીએ તો પણ એ પોતાની મૂળ સ્થિતિ જેવી જ દેખાશે, અને 1/2માં ફેરવીએ તો પણ પોતાની મૂળ સ્થિતિ જેવું દેખાશે। ત્યાર પછી છે ચિત્ર નંબર 23, તો આ ચિત્રને આપણે 1/4 ભાગમાં ફેરવીએ તો એ આડું થઈ જશે, અને 1/2 ફેરવીએ તો એ જે છે એની કરતાં ઉલટું થઈ જશે, એક્ઝેક્ટ ઊંધું થઈ જશે, એટલે આ સ્થિતિની અંદર આવી જશે। ત્યાર પછી 24મું જે ચિત્ર છે એને આપણે 1/4 ફેરવીએ તો આ બાજુ છે તો એની જે દિશા છે તે એકદમ વિરુદ્ધ થઈ જશે, અને 1/3 જેવું છે એવું જ એ દેખાશે। ત્યાર પછી 25 નંબરનું જે ચિત્ર છે તેમાં તમે જોઈ શકો છો કે પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખશે 1/4 પણ અને 1/3 પણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અહીંયા કહ્યું છે કે આપેલ આકૃતિને 1/3 ફેરવવાથી જો તે પહેલાં જેવી દેખાય તો ખરાની અને ન દેખાય તો ખોટાની નિશાની દર્શાવો। તો આકૃતિ નંબર 26 જે છે એને આપણે 1/3 ભાગમાં ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિ જેવી જ દેખાશે, એટલે ખરાની નિશાની। આકૃતિ નંબર 27 પણ પોતાની મૂળ સ્થિતિ જેવી દેખાશે, તો અહીંયા પણ ખરાની નિશાની। ત્યાર પછી આકૃતિ નંબર 28 જે છે એને 1/3 ભાગમાં ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિ જેવી નહીં દેખાય, તો અહીંયા ખોટાની નિશાની। ત્યાર પછી આકૃતિ નંબર 29 છે એને 1/3 ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિ જેવી દેખાશે, એટલે અહીંયા ખરાની નિશાની। ત્યાર પછી છે આકૃતિ નંબર 30, તો અહીંયા તમે જોશો તો આ જે આકૃતિ છે ને 1/3 આપણે ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિ જેવી નહીં દેખાય, એટલે ખોટાની નિશાની। આકૃતિ નંબર 31 પણ પોતાની મૂળ સ્થિતિ જેવી નહીં દેખાય, એટલે ખોટાની નિશાની। ત્યાર પછી આકૃતિ નંબર 32 પણ નહીં દેખાય અને 33 પણ નહીં દેખાય, એટલે બંનેમાં ખોટાની નિશાની આવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4,
નીચેના આકારોને 1/6 ભાગમાં ફેરવવાથી કેવા દેખાય તે દોરો. તો અહીંયા ષટકોણ આપણને આપેલું છે અને 1/4 ભાગની અંદર ફેરવીએ તો એ પોતાની મૂળ સ્થિતિ જેવું જ દેખાશે, કારણ કે ષટકોણ છે. ત્યાર પછી છે આકૃતિ નંબર 35, તો એ પણ પોતાની મૂળ સ્થિતિ જેવું દેખાશે, તો અહીંયા પણ ષટકોણ આવશે. ત્યાર પછી સ્ટાર આપણને આપેલો છે, તો આ સ્ટારની અંદર તમે જોઈ શકો છો કે ષટકોણ જેવો છે, તો એ પોતાની મૂળ સ્થિતિ જેવું જ આવશે. ત્યાર પછી જોઈ શકો છો કે આકૃતિ નંબર 37, તો અહીંયા તમે ષટકોણ આપેલો છે, તો એ પણ પોતાની મૂળ સ્થિતિ જેવું દેખાશે. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે, તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે, તે સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી અને આ જે સોલ્યુશન છે તમે મેળવી લેજો, જે તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટી માટે, તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અથવા તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે ચિત્ર ઉપર એવી રેખા દોરો જેના ઉપર દર્પણ રાખતા દર્શાવેલું ચિત્ર આખું દેખાય. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું ચિત્ર આપણને આપ્યું છે, તો અહીંયા ઊભી રેખા દોરી છે, ત્યાં આપણે દર્પણ રાખીએ તો બાકીનું ચિત્ર આપણને દર્પણમાં દેખાશે. એવી રીતે ચિત્ર નંબર 2માં આડી રેખા દોરીશું, ચિત્ર નંબર 3માં ઊભી રેખા આવશે, ચિત્ર નંબર 4માં તમે જોઈ શકો છો કે આવી રીતે ક્રોસ રેખા આપણે દોરવી પડશે, અને ચિત્ર નંબર 5 જે છે એમાં આપણે આ રીતે ઊભી રેખા દોરીએ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના આકારોને 1/3 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ નંબર 6, એને આપણે 1/3 ભાગમાં ફેરવીએ તો આ પ્રમાણે દેખાશે. આકૃતિ નંબર 7 છે એને આ રીતે દેખાશે, અને આકૃતિ નંબર 8 જે છે તે આ પ્રમાણે. એટલે કે કોઈ પણ આકૃતિને 1/3 ભાગમાં ફેરવીએ તો જે છે એના કરતાં એની વિરુદ્ધ દિશાની અંદર દેખાશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલી આકૃતિઓને ઉદાહરણ મુજબ બનાવો. તો અડધી આકૃતિ આપેલી છે, અડધી આપણે પૂર્ણ કરવાની છે, તો આ પ્રમાણે દોરી શકીએ. એક ત્રિકોણ છે, બીજો ત્રિકોણ આપણે આ રીતે થશે. એવી રીતે આકૃતિ નંબર 9 તમે જોઈ શકો છો, અડધો ભાગ આપણને આપ્યો છે, બાકીનો અડધો ભાગ આપણે આ રીતે દોરી શકીએ. અને આકૃતિ નંબર 10માં આપણને અડધો ભાગ આપ્યો છે, બાકીનો અડધો ભાગ આ રીતે આપણે દોરી શકીએ. તો મિત્રો, આ ધોરણ 5નો જે ગણિત વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તે મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.